हेलो नमस्ते मित्रों। हेमा शुक्ला एडवोकेट जूनागढ़ मारी यूट्यूब चैनल सोशियल लीगल एडवाइस बाय हेमा में आपનું हार्दिक स्वागत है। मित्रों, આપણે આજે જે ફટાફટ વિડીયોઝ કરી રહ્યા છીએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન સબબ એમાં જાણવા મળેલ છે કે આજે સાંજે રાત્રે બીજેપીના ને રત્નાકર જી આવે છે। રત્નાકરજી કદાચ કાર્યકરોને મળીને જતા રહેવાના હશે મીટિંગ કરીને ઇલેક્શન બાબતમાં, પણ મારી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કાં તો પ્રજાને મળે અને પહેલાં થતી હતી એવી જાહેર સભા કરે ગમે ત્યાં દીવાન ચોકમાં, સર્કલ ચોકમાં જે રીતે થતી હતી એ રીતે, અને નહીં તો વિરોધ પક્ષનાને મળે અને નહીં તો મને એકલીને પણ મળી અને મારી સામે લાઈવ ડિબેટમાં ઉપસ્થિત થાય અને જૂનાગઢને લગતા કેટલાક સવાલોના જવાબો આપે। આમ તો રત્નાકરજી કદાચ પ્રચાર પ્રસાર માટે આવતા હશે તો એમને પ્રચાર પ્રસાર કરવાની તો કોઈ જરૂરત જ નથી એને અત્યારથી, કારણ કે જૂનાગઢના રોડ રસ્તા, જૂનાગઢના પૂરની સમસ્યાઓ, જૂનાગઢના મોટા મોટા બની ગયેલા કમલમના બિલ્ડિંગો, પ્રાઇવેટ બંગલાઓ, જૂનાગઢનો 1500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, આ બધું જે છે એ આપનો સરસ પ્રચાર છે જ, એટલે હવે આપને કોઈ વિશેષ પ્રચાર કરવાની કે તકલીફ લેવાની જરૂર પડે એમ નથી। એમાં જે ભાજપના પાયાના પથ્થર મૂળ જનસંઘના કાર્યક્રમ મુરબ્બી હેમાબેને કાલે જે નાક કાપીને હાથમાં આપી દીધું છે એના રેફરન્સમાં પણ હવે હું નથી માનતી કે આપને કોઈ પ્રચાર પ્રસારની જરૂર હોય। અગર તો એ ફરીથી એની કોઈ પ્લાસ્ટિક સર્જરીની કે એની ઉપર દવા લગાડવાની જરૂર હોય। આપ ખરેખર જ જો ઇલેક્શન માટે આવતા હો તો જૂનાગઢની પ્રજાને ફેસ કરો, મને ફેસ કરો, અમારા કેટલાક પ્રશ્નોનો જવાબ આપો। આ મારી આપને ઓપન ચેલેન્જ છે અને એ સ્વીકારશો તો અમે માનશું કે આપ સાચા, પ્રામાણિક અને ભાજપના છો। નો ડાઉટ આપ પ્રામાણિક છો એવી આપને માટે એક છાપ છે અને કદાચ સાચી હોય તો અમને એનો આનંદ છે, પણ માત્ર આપના પ્રામાણિક હોવાથી અમારી સમસ્યાઓ દૂર થવાની નથી। એટલે અમારા કેટલાક સવાલોના જવાબ આપવા આપ ઉપસ્થિત થાવ મીડિયા ડિબેટ ઉપર, એવો મારો આપને અનુરોધ છે અને એવી મારી આપને ચેલેન્જ પણ છે। કદાચ ઉંમરમાં હું આપનાથી નાની હોઈશ ને ચેલેન્જ ના આપી શકું તો ક્ષમા ચાહું છું, પણ મારી આપને આ ઓપન ચેલેન્જ છે કે આપ આ અંગે અમારા પ્રશ્નોના ઉત્તર આપવા મીડિયા ટ્રાયલ સમક્ષ હાજર થશો। થેન્ક યુ વેરી મચ। જય હાટકેશ।